હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ હું છું તમારો મોટો ભાઈ મેઘાણીભાઈ કેમ છો મજામાં ને દીકરાઓ આજે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આપણે ચર્ચા કરવી છે તેનું ટાઈમ ટેબલ આવી ગયું છે કયા સબ્જેક્ટમાં કેટલા દિવસ ફાળવવા જોઈએ જે સમય બાકી છે એમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેથી આપણે સારું પરિણામ લાવી શકીએ એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને કયા વિષયમાં છટકબારી નીકળી શકે એમ છે એની ચર્ચા પણ આપણે કરીશું ચલો શરૂઆત કરીએ આપણે અહીંયાથી આ એક સવાલ જે મારે તમને પૂછવો છે અને તમારે પણ તમારી જાતને આ સવાલ પૂછવો જોઈએ સવાલ શું છે પોતાની જાતને પૂછવાનું છે અરીસાની સામે ઊભા રહીને હજુ કેટલી આળસ કરવી છે કારણ કે ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ લેતી પ્રજાતિમાંથી 90% પ્રજાતિ એવી હોય છે મારી જેવી હોય છે હું તમારામાંથી જાઉં છું કે જે 90% પ્રજાતિ જે હોય ને એને બે વસ્તુ હોય એક તો કોમર્સ લીધું એટલે આળસ હોય થઈ જશે હે ને એને સૌથી મોટું થઈ જશે આ એક વસ્તુ હોય પોઈન્ટમાં મગજમાં જે લોકો 11-12 કોમર્સ ભણતા હોય એને અને બીજો મુદ્દો એને મગજમાં શું હોય ખબર જોઈ લેશું આ બે વસ્તુ તમે તમારી જાતને સવાલ પૂછો કે જ્યારે 11મું ધોરણ તમે ભણતા હતા ત્યારે તમે લોકોએ આ નક્કી કર્યું હશે મોટાભાગના કોમર્સના વિદ્યાર્થી કરે છે કે હમણાં જ બોર્ડ પૂરું થયું છે 11માં તો કાંઈ બોર્ડ છે નહીં એટલે આપણે આરામથી ભણીએ મોજ કરતા કરતા ભણીએ અને મોટાભાગના વિદ્યાર્થીઓ 11મા ધોરણની અંદર ટ્યુશન પણ ન રખાવ્યું હોય ખાલી સ્કૂલે જાય મજા કરે રખડે એન્જોય કરે કેટલાક સિન્સિયર વિદ્યાર્થી હોય તો એ ટ્યુશન પણ જાય અને સાથે કોઈ કોર્સ પણ કરી લે જેમ કે સીસીસી કોર્સ થઈ ગયો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ થઈ ગયો કે જેથી 11મા ધોરણના એક વર્ષની અંદર સારું શીખીએ કે બહુ ઓછા વિદ્યાર્થી એવા હોય કે 11મા ધોરણથી જ તે સીએની પ્રેક્ટિસ કરે કે સીએ બનવું છે જેને જે ફાઉન્ડેશનની તૈયારી કરે બહુ ઓછા વિદ્યાર્થી છે કે જે 11 કોમર્સની અંદર હોય અને પોતે ડ્રીમ યુનિવર્સિટી વિચારી રાખી હોય કે આપણે 12 પાસ કરીને ફલાણી યુનિવર્સિટીમાં જવું છે ને ત્યાં જઈને આ કોર્સ કરવો છે એ બહુ ઓછા લોકો હોય કોમર્સ લીધેલા મેઇનલી લોકો શું હોય કે આપણે પાસ થવું છે પાસ થઈને આપણે ગ્રેજ્યુએશન કરશું એટલે એ કોલેજમાં જાય 2-3 મહિના જાય એક્સટર્નલ કરે અને પછી બાપારે લાગી જાય કામે કે બીજે કોઈ લાગી જાય જોબમાં વાર્તા પૂરી થઈ ગઈ લોકો એમ કે કોમર્સની અંદર કેરિયર નથી શું લેવા એવું કે ખબર કારણ કે કોમર્સની અંદર ખબર જ નથી કે આપણે આગળ જઈને શું કરી શકીએ કોમર્સ એટલે આપણે લોકો એમ મજાનો વિષય લઈ લીધો છે કોમર્સ એટલે હું એવી સ્ટ્રીમ કે જ્યાં આપણે કંઈ ધંધો કરવાનો છે ક્યાં કોઈ જગ્યાએ નોકરી કરવાની છે જોયું જશે થઈ જશે કાંઈ ચિંતા નથી અને પરિણામે થાય શું ખબર કે બોર્ડની અંદર 1 કે 2 સબ્જેક્ટમાં દાંડી જાય 12મા ધોરણમાં 6 માસિકની અંદર માંડ પાસ થવાય જ્યારે અર્થશાસ્ત્ર અને વાણિજ્યની અંદર માર્ક્સ કપાય ત્યારે આપણે ટીચર દલીલ કરવા જઈએ કે મેં તો 3 પેજ લખ્યા હતા તોય માર્ક્સ ન આવ્યા કારણ કે તમે એની અંદર ગપાટા જ માર્યા હોય 11મા ધોરણની અંદર અકાઉન્ટમાં તમે ધ્યાન ન આપ્યું હોય એટલા માટે 12મા ધોરણમાં વાર્ષિક હિસાબ હોય કે એડમિશન હોય કે રિટાયરમેન્ટ પ્રવેશ હોય કે નિવૃત્તિ બે બાજુના પાકા સર્વેના જવાબ હરખા ભેગા ન થાય અને સ્ટેટિસ્ટિકની અંદર કેલ્ક્યુલેટર આપણી આગળ હોવા છતાં દાખલાના જવાબ ન આવે આવું થયું કે નથી થયું અને તોય આપણી દિવાળી પૂરી થઈ ગઈ હોય દિવાળી હોય 20 તારીખે 10 તારીખે 20 દિવસ થઈ ગયા છે દિવાળીના તોય મારો ભાઈ કે મારી બેન હજી સ્કૂલે ગયા ન હોય ને ગયા હોય તો સિરિયસલી આ ન હોય તમે વિચાર તો કરો તમારા અકાઉન્ટના 2 ભાગ છે સ્ટેટના 2 ભાગ છે કે નહીં બાપુ તમને હકીકત કહું બધા ભાઈઓ બહેનો સાંભળજો ધ્યાનથી કે મારા બહેનો અને મારા ભાઈઓ અગર તમને જનરલ ઓપ્શન બોર્ડની પરીક્ષામાં આપવામાં ન આવે ને તો તમારામાંથી 50% વિદ્યાર્થી ફેલ થાય હો બાપ આ તો જનરલ ઓપ્શનની દયા છે કે ભાઈ 70% કે 75% વિદ્યાર્થી પાસ થાય છે કે 75 થી 80% પાસ થાય 20% જ ફેલ થાય તોય 10 માંથી 2 કે 3 ફેલ જ થાય છો આ 12મા ધોરણનું બોર્ડ એ રમત વાત નથી એ મગજમાં રાખજો 12મા ધોરણની બોર્ડની અંદર 10મા ધોરણના નાના છોકરાઓ સમજીને દયા કરવામાં નહીં આવે જ્યાં માર્ક્સ અપાતા છે ત્યાં આપશે કાપશે નહીં પણ ટૂંકમાં મફતના માર્ક્સ નહીં મળે મારા બાપ આ યાદ રાખજો
એટલે જરાય તમે લિબરલ રહેતા નહીં. અને જો તમને એક્સપિરિયન્સ ન હોય તો તમે ગોતો એવા વિદ્યાર્થીને કે જે 10મા ધોરણમાં 90% પાસ થયો હોય એવા વિદ્યાર્થીને પકડો કે જે 12મું પાસ કરી લીધું એને પૂછો કે 10માં તાર 90% આવ્યા હતા, 12માં કેટલા આવ્યા? તો એ બકો કહે આપણા 75 આવ્યા. હલો, 10મા ધોરણમાં જે વિદ્યાર્થીને 90 આવ્યા હોય 12માં 75 આવ્યા હોય. કેમ? કારણ કે 10માં આવી જાય, 12માં ભી પડી જાય. 100 માર્ક્સનો પેપર છે, 3 કલાક છે. બાપ, અકાઉન્ટનો પેપર પૂરો ન થાય, ઇકો અને ઓસીનો પેપર પૂરો ન થાય. તમને આવડતું હોય પણ તમે લખી ન શકો. આ 6 માસિકની પરીક્ષામાં થયું જ હશે. વિચારો કેટલા લોકોને સમય ઘટ્યો, કોમેન્ટમાં લખો. હું તમને આપીશ મેનેજમેન્ટની ટીપ કે કેવી રીતના કરવું. એના માટે વિડીયોઝ આવશે, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. તો હવે જ્યારે આ ટાઈમ ટેબલ આવી ગયું છે, થોડું એનાલિસિસ કરીએ. કયા પેપરમાં રજા મળે છે અને કયા પેપરમાં રજા નથી મળતી, ચાલો જોઈએ. તમે ટાઈમ ટેબલ જોઈ જ લીધું છે. આપણે થોડુંક આમાં ડીપ એનાલિસિસ કરશું, થોડા ઊંડા ઉતરશું. 26 તારીખ અર્થશાસ્ત્રનું પેપર. અર્થશાસ્ત્રની તમારા લોકોને 9 ચેપ્ટર કરવા પડે. બાકીના જનરલ ઓપ્શનમાં નીકળે. 8 કરો તોય હાલે, બાકી જનરલ ઓપ્શનમાં નીકળી જાય. કયા 8 કરવા એનો વિડીયો આવશે. હું તમારા માટે એપ્લિકેશનની અંદર લેક્ચર લઉં છું. જેટલા લોકો નથી ખબર એટલે ક્લાસરૂમ 2 ચાલે છે. અમે જે ક્લાસરૂમમાં ભણાવીએ ને અહીંયા બેઠા બેઠા, અહીંયા છોકરાઓ બેઠા હોય, તમે એ જ વસ્તુ ઘરે બેઠીને લાઈવ ભણી શકો છો. જો તમે ઈચ્છતા હો કે તમારા લોકોની જોરદાર જબરદસ્ત જક્કાસ એક્ઝામ જાય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ક્લાસરૂમ બેચની અંદર તમે જોડાઈ જાઓ. તમે લોકોને ઓફલાઈન ટ્યુશન ક્લાસીસની મજા મળશે. ઓફલાઈન ટ્યુશન ક્લાસીસની ઓનલાઈનમાં કંઈ ડાઉટ હશે તો તમે ઘરે બેઠીને અનમ્યુટ કરીને અમને પૂછી શકશો. સાહેબ આ પોઈન્ટ અર્થશાસ્ત્રમાં ન સમજાણો, અકાઉન્ટમાં ન સમજાણો, વાણિજ્યમાં ન સમજાણો, તમારો ભાઈ તમને સમજાવશે. ઓકે, તો જો અહીંયા આ અર્થશાસ્ત્રના પહેલા પેપરથી શરૂઆત થાય. એક જ દિવસની રજા 27 તારીખે, 29 તારીખે, સોરી 28 તારીખે તમારે વાણિજ્યનું પેપર છે. ખાલી એક જ દિવસની રજા છે, વધારે રજા નથી. બરાબર, આગળ વ્યાજ 4th તારીખ 3 દિવસની રજા છે. ઇનફ ટાઈમ છે, ઇનફ ટાઈમ છે. 1લી તારીખ, 2જી તારીખ ને 3જી તારીખ ઇનફ ટાઈમ છે દીકરાઓ. 3 દિવસની અંદર તમારો ભાઈ તમને લોકોને સરસ મજાની અકાઉન્ટની તૈયારી કરાવશે. એની જવાબદારી મારી. 3 દિવસમાં લેક્ચર લેવાની જવાબદારી મારી. તમને ચેપ્ટરનું ઓવરવ્યૂ આપી દેવાની જવાબદારી મારી. બધી રીતના એક દાખલા કરાવી દેવાની જવાબદારી મારી. તમારી જવાબદારી એટલી જ કે ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા માટે અમે તમને બધા ચેપ્ટર કરાવશું, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, ઓકે. તો 3 દિવસમાં ઇનફ ટાઈમ છે, ચિંતા નથી. 7 તારીખ એટલે કેટલા દિવસ? 5 અને 6, 2 દિવસ. શનિવારે અંગ્રેજીનું પેપર છે, ઇનફ ટાઈમ છે. અંગ્રેજીમાં વાંધો નથી, ખાસ કરીને ગ્રામરમાં ધ્યાન રાખવાનું, નકર મોતિયા મરી જાય, હે ને? હા, એના માટે લાઈવ લેક્ચર આવશે, એ તમારે ખાસ અટેન્ડ કરવાનું છે. ઓલરેડી એપ્લિકેશનમાં શરૂ છે. રોજ રાત્રે 6:30 થી 8:30 અને રવિવારે સવારે 8 થી 10. તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, ક્લાસરૂમ બેચ તમે જોઈન કરી શકશો. એના પછી આગળ વ્યા જઈએ 9 તારીખે. સાંજ પછી કઈ આવી? 8, એક જ દિવસની રજા. અને આંકડા શાસ્ત્ર આ અઘરું છે, લિટરલી અઘરું છે, લિટરલી અઘરું છે, લિટરલી અઘરું છે. એક દિવસમાં આંકડા શાસ્ત્રને રિવિઝન કરવું લોઢાના ચણા છે. તો એના માટે સ્ટ્રેટેજી બનાવવી પડે કે ભાઈ તમે લોકો નવેમ્બરમાં કઈ રીતે તૈયારી કરશો, ડિસેમ્બરમાં કઈ રીતે તૈયારી કરશો, જેનમાં કઈ રીતે તૈયારી કરશો, ફેબમાં કઈ રીતે તૈયારી કરશો, અને પછી તમારા લોકોને આ માર્ચમાં એક્ઝામ છે. તો આનું શું ટાઈમ ટેબલ હોવું જોઈએ? એના માટે વિડીયોઝ આવશે, એના માટે વ્યૂ રચના આવશે, સ્ટ્રેટેજી આવશે. આ સ્ટ્રેટેજી ઉપર તમે કામ કરશો, ડેમ શ્યોર છું કે તમારા લોકોનું કામ થઈ જાય. અગર હું તમારી જગ્યાએ હોય તો કેવી રીતના તૈયારી કરું, હું મારી સ્ટ્રેટેજી, મારી ખુદની સ્ટ્રેટેજી તમને શેર કરવાનો છું. બરાબર છે, આગળ વ્યા જઈએ. 10 તારીખે એક દિવસની રજા હતી, ગુજરાતીનો પેપર 9 પછી ડાયરેક્ટ 10. બરાબર, એના પછી એક દિવસની રજા એસપીસીસી, અને અહીંયા જે લોકોને એસપીસીસી છે એ 12 તારીખે એ લોકોના પેપર ફિનિશ થઈ જશે. પણ જે લોકોએ કોમ્પ્યુટર રાખ્યું છે એને થશે 10 પછી ડાયરેક્ટ આવશે 14, એટલે કોમ્પ્યુટરમાં એને ઇનફ ટાઈમ મળશે. કેટલા દિવસનો મળશે? તો કે 11, 12 અને 13 એમસીક્યુ કરવાનું છે. એટલે આખું વર્ષ કાંઈ કોમ્પ્યુટર ન કરો અને 10 તારીખ પછી તમે કોમ્પ્યુટરના એમસીક્યુ પકડો અને 400 થી 500 એમસીક્યુ પાકા કરી નાખો, રોજના 150 એમસીક્યુ કરી નાખો, એટલે તમે લોકો સારામાં છે પાસ થઈ જાઓ. આખું વર્ષ તમારે કોમ્પ્યુટર અડવાની જરૂર જ નથી. આખું વર્ષ મીન્સ કે હવે જે 2-3 મહિના વહી એમાં આ પેપર પૂરું કરીને પછી અડો ને તોય વાંધો આવે નહીં. આ ટાઈમ ટેબલ છે. તમારી શું સ્ટ્રેટેજી છે? સવાલ એ છે. ટાઈમ ટેબલ તો આવી ગયું, હજી તો વર્ષ શરૂ થયું હતું, હજી તો તમે એમ વિચાર્યું કે 6 માસિક ગયું, લ્યો આવી ગયું.
આગળ 1 મહિનામાં નવમાસિકની એક્ઝામની ટાઈમ ટેબલ તમને આપી દેશે. 16 જાન્યુઆરીથી તમારી સ્કૂલમાં નવમાસિકની પરીક્ષા શરૂ થઈ જશે. 16 જાન્યુઆરી પ્રી બોર્ડ એક્ઝામ. 100 માર્ક્સનો પેપર હશે. સિલેબસ ફિનિશ કરવાનો, આખો સિલેબસ. અત્યારે તમારા લોકોને 80% સિલેબસ કમ્પ્લીટ થઈ ગયેલો હોવો જોઈએ, પણ મને વિશ્વાસ છે કે 80% વિદ્યાર્થીઓને 30% પણ આવડતું નહીં હોય. અગર હું લાસ્ટ યર પાસે ને ફિશરનો સૂચકાંકનું સૂત્ર પૂછી લો તો એ મોતિયા મરી જાય. હું તમને 2 દાખલા આપું, આમાંથી પૂછું આ કયો નિયત સંબંધ છે ને કયો સહસંબંધક છે, મોતિયા મરી જાય. અકાઉન્ટની અંદર એક હવાલો પૂછો ને આની 2 એન્ટ્રી ક્યાં આવે, ન્યાય મોતિયા મરી જાય. કેમ? તો કે આપણી તૈયારી જેટલી હતી. 80% વિદ્યાર્થી જે છે ને એ હાલ છે ને થઈ જશે ને 12મું છે ને કોમર્સ છે ને એમાં જ રહીને પછી આવે કેટીયું, ફૂદડિયું. અને એ ન આવે એટલા માટે તમારો મોટો ભાઈ તમારી હારે છે, તમને મદદ કરાવશે, તમને શીખવાડશે, તમને સમજાવશે. અમારી આખી ટીમ પેન્ટેડની દરેક વિષય તમને કરાવશે. પણ તમે તૈયાર છો લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે? જો હા, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અમારા લાઈવ લેક્ચર આવશે. દરરોજ વિડીયો અપલોડ કરીએ છીએ, વિડીયો જોવો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે. આનાથી તમને 100% ફાયદો થશે. અને ભાઈ ખાલી 28% ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. 71.7 એટલે કે 72% લોકો ખાલી વિડીયો જોવે, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અમારી આખી ટીમ રેડી છે તમારા લોકોને મદદ કરવા માટે, તૈયારી કરવા માટે. તમને કયા પેપર પૂરા કરવામાં સમય વધારે લાગ્યો અથવા તો ઘટ્યો, અને કયો વિષય તમને અઘરો લાગે છે, કેના વિડીયોઝ જોવો છે, કોમેન્ટ કરો. આવતા સોમવારથી નહીં, આજ સોમવારથી, આજથી જ તે વિડીયો અપલોડ થવાના શરૂ થઈ જશે. રોજના 2 વિડીયો અપલોડ થશે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, અકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ ને SPCC 6 વિષય અમે તમને કવર કરાવશું. ચેનલ સબસ્ક્રાઇબ કરો. અમે તૈયાર છીએ તમને મહેનત કરાવવા માટે. તમે તૈયાર છો મહેનત કરવા માટે? જો હા તો લખો કોમેન્ટમાં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.